જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજા છો? તો મસ્ત મજાનું ખબર પડી ગયું હોય ને ઉઠી ગયા છે. બાકી જો પછી ફ્રી થઈ ગયા પાનપાલ એટલે બાઈને આવ્યા છે મિલ બાજુ. હજુ એક ટોપિક રોટીને કાઢી નથી તો બસ પાનપાલ ફ્રી થઈ ગયા હતા ને મિલ આવ્યા છે બેઠા બાકી જો આવી આ મિલ આપણે જયેશભાઈ પછી અહેમદભાઈ રાખે છે. આવું છે કે નીલભાઈ ગમે એને માંડવી પડાવવી હોય ખોલાવવી હોય તો આવી જજો ફટાફટ. ₹6 જ મળ્યું. હાલો થોડી વાર બેસી બાકી બાકી ખાઈ પછી આગળ જઈએ એટલે મળ્યા મિલ છે ડબલ ફિલ્ટર ઓઇલ મિલ. બાકી અત્યારે સિઝન પૂરી થવા આવી એટલે ટ્રાફિક ઓછી હોય તો એમાં જે સટ્ટા મારી રાખે. આ છે આપણે ઓનર હિંમતભાઈ ચાવડા. તમારે વિડીયો બનાવી છે હા એ વાંધો ને હાલો ને એ પછી કઈક વિચાર્યું સાફ કરી નાખ્યું. હાલો મિત્ર કામમાં બતાવીને પછી મેળ આગળ જાય રહ્યું. હા હે મેળ આપણે કોઈને પણ કરાવવું હોય ત્યાં નંબર આ બાજુ આપણે અહીંયા હોટલ છે ને અહીંયા મિલ. આપણે અહીંયા હે કાંટો. તો હાલો હોટલે જઈને જરી કામ બામ થોડુંક કરી આવી પછી આગળ તો હાલો આપણે મસ્ત મજાના દહીંમાં લેવા નીકળી ગયા ભાઈ લેવાનું લાગ્યું છે આપણે જઈને શોર્ટકટ રસ્તા તો હાલો ફટાફટ મોરથી લેતા આવી તો આપણે મિત્ર મસ્ત મજાના જો છે ને નવરા થઈ ગયા ને હવે આમ આપણે છે ને નવીન વસ્તુ જોવા જેવી જોજો. આપણે હિંમતભાઈ આવ્યા છે સનેડો લઈને. હવે આપણે એ જોવાનું છે કે એને કીધે ગેર પડે કે ના પડે. કઈ ના ફાફાત મારે છે ગેરમાં એ પડી તા ગયો રિવર્સ ગેર. હવે મિત્ર આને રિક્ષા કેવો ટ્રેક્ટર કેવું એ કઈ સમજાતું નથી. વાંધો જ ના આવ્યું આવી રાખજો. બસ જો આવું હાલે છે તો પાછો છકડો નાંગરી મૂક્યો છે બાઘાજી કરતો જાય છે છકડો પેલના ડબ્બા ભરીને ભાઈ હવે પાછા ગોટે કરવાના. હા એ ભાઈ જવા દો. આમાં રિક્ષો સમજો ટ્રેક્ટર સમજો એ તો મગજમાં નથી બેસતું મિત્ર. બસ કર બસ ભાઈ. હાલો તો મિત્ર ફાઇનલી આપણે કામ
ગયા છે વાળ બાળ કપવા. હમણાં વાળ બહુ વધી ગયા હતા તો પવન વેરું આવ્યું નથી. મેં હાલો વાળ બાળ કપવી નાખું. હાલો વાળ કપવી હોય ને પછી મેળા થઈ. હાલો તો બેટા આપણે નામી વાળ બાળ કપવી ઘરે જઈને કલાક 2 કલાકનો આરામ કરી દઈએ. નામી ચોલો બોલો મારી પાસે નીકળી ગયા. અમારે કામ બતાવી અને પછી નીકળી આગળ બતાવીને આવી ગયા ઘરે. હવે વાળ બાળ કંઈ પતા તો એમાં આપણે આવીને ભૂઈ ગયા હતા. શું કોઈ હતું નહીં ઘરે તો હવે બધા આવી ગયા. તો હાલો જઈ નાહી લઈ. નાહીને પછી આપણે જવાનું છે જે ટૂંપણી બેનને મૂકવા. તો હાલો મોરથી નાહી લઈ. નાહીને પછી સીધા નીકળી. તો હાલો મોરથી નાહી આવી. હાલો મિત્રો આપણે ટૂંપણી જતા મજાના ભૂગી ગયા. 2-5 કિલો મોટા મોટા પાણી દ્વારકા જવાનું. હાલો તો દ્વારકા જઈ ત્યાં જઈ પછી સીધા મળ્યા. થોડું કામ ને હતું તો અહીંથી જઈએ દ્વારકા. હાલો સીધા ત્યાં જઈ. તો મસ્ત મજાના આપણે છે ને દ્વારકા પૂગી ગયા હતા. નાસ્તો કરવા આવી ગયા અહીં વાકલ ઉપર સમોસા પ્રખ્યાત દ્વારકાનો. તો નાસ્તો કરવા આવી ગયા અહીં. નાસ્તો બાસ્તો કરીને પછી હવે સીધું કામ હતું પતાવી લીધું બધું. હવે સીધું જવાની હોટલે. હાલો મોટી ફટાફટ અહીં લાઈનમાં લાગી જાય અને નાસ્તો કરી લે. પછી આપણો વારો આવી ગયો ને આવી ગયા છે સમોસા. તો હાલો મોરથી ફટાફટ આપણે ખાઈ લઈએ. મસ્ત મજાના રખડી બાટકીને આવી ગયા અહીં પાછા હોટલે. વાગ્યા છે કેટલા ખબર રાતના 11 જેવું થયું છે. હા બસ 11:30 થયા પણ આપણે 11 વાગ્યાના આવી ગયા. પછી ફ્રેશ બ્રેશમાં થવા ગયા હતા એમાં 15-20 મિનિટ જેવું નીકળી ગયું. 10 ગયો એટલે આવી ગયા સીધા રખડી ભાટકી હોટલ ભલી. તો હાલો હવે આગળ મેળા હું કરીએ પ્રમાણે બ્લોગને પૂરો કરવો તો પણ હાલે ને મોડેકથી કરવું. એટલે પાછો હવા ઢોકળો પૂરો કરીને એટલે સવારે બીજો બ્લોગ ચાલુ કરતો. તો હાલો થોડીક વાર પછી મેળા થોડુંક ગામમાં મેળા થોડુંક બતાવી લઈ પછી મેળા. ગુડ મોર્નિંગ બધાને ફરીથી આપણે સવાર થઈ ગયું છે ને વાગ્યા છે હજી જગ્યા કંઈ નથી વાગ્યા 7:30 થયા છે. તો હાલો આ બ્લોગને આપણે અહીં પૂરો કરશું નકર પછી મોટો બહુ થઈ ગયા છે. તો પછી હાલો આરામ કરી અને પછી નિરાતે મળ્યા. આ બ્લોગને પૂરો કરશું. જય દ્વારકાધીશ, જય મુરલીધર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.